પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું. એ નિવેદન બાદ આખો ક્ષત્રિય સમાજનો રોષ છે એ માત્ર રૂપાલા પૂરતો છે એ સીમિત નથી રહ્યો. એ હવે ભાજપ વિરોધી પણ થઈ ગયો છે અને જેના પડઘા છે એ આખા ગુજરાતમાં પડી રહ્યા છે. ચાહે જો વાત કરવામાં આવે ઈડરની, ઈડરમાં જે વિરોધ થયો કે ગઈકાલે જે સભા હતી સીએમની એમાં વિરોધ કરવામાં આવ્યો, કે પછી આજે ધ્રોલની વાત કરવામાં આવે, સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, કે પછી જામનગરની વાત કરવામાં આવે, બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ભાજપનો. અને ત્યારે આણંદમાં સંકલન સમિતિનું કાલે એક સંમેલન હતું અને એ સંમેલનમાં તૃપ્તિબા રાવલ ઉપર અને સંકલન સમિતિ ઉપર ઘણા બધા આરોપો લાગ્યા હતા. હવે આરોપોને લઈને એમણે શું કહ્યું છે, ચલો સાંભળીએ. રાજકોટમાં અમે જ્યારે સમજીએ, અમને સમજાવવામાં આવે, અમે જ્યારે ફોર્મ ભરવાની વાત કરી ત્યારે અમને સમજાવવામાં આવે કે ધ્રુવીકરણ મતોનું થશે. અમે ઘણું પણ એની પર વર્ક કર્યું, ઘણા બધા પાસા, કારણ કે ચૂંટણી પંચમાંથી શું આના ડ્રોબેક્સ આવી શકે અમે સમજ્યા, કે કાયદાકીય રીતે શું વસ્તુ થઈ શકે અમે સમજ્યા, અમને સમજાવવામાં આવ્યા. બીજું આપણને પણ દબાવવામાં આવે અને નજરઅંદાજ એટલે કરવામાં આવ્યા કારણ કે રાજકોટમાં આપણું મતદાન નિર્ણાયક નથી, આપણી સંખ્યા નિર્ણાયક નથી. પણ હું અહીંયા બેઠેલા દરેક ભાઈઓ પાસે એક વચન લેવડાવું કે 5 સીટ એવી છે જે ધારીએ ને તો આપણે આપણું ધારતું પરિણામ લાવી શકીએ, અને જે 26નો ટાર્ગેટ છે ને એમાં બતાવી શકીએ કે અમને નજરઅંદાજ કરવું કેટલું મોંઘું પડશે. ખાલી આ લડાઈ, હું તો કહું લોકશાહીના મતલબ આ લોકસભાની ઇલેક્શન પૂરતું નથી. હવે સંગઠિત થયા છો તો થઈ રહેજો. સ્વરાજની ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં, પંચાયતની ચૂંટણીમાં હવે મારા પૂર્વ વક્તાએ જે કીધું કે પડઘો પડવો જોઈએ અને બતાવવું જોઈએ નિર્ણાયક પરિવાર. અને હું દરેકને કહું છું, ફરીથી એ વસ્તુ કહું છું કે કોઈ પણ પાર્ટીના ખેસ થોડા દિવસ પહેરશો, સમાજની પાઘડી આજીવન પહેરવાની છે. જે લડ્યા છો તમારું અસ્તિત્વ આપણે સુધી, હું તો એ મીન્સ વિચાર સાથે હું એવું માનું કે લોકશાહીમાં ઘણા બધા આજે બહેનો દીકરીઓના જે પ્રશ્ન ઊભા થયા છે, હું એની માટે પણ જવાબ આપું. મારી માટે એવું કહેવાનું, હું તો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે ભાઈ તૃપ્તિબા બીજેપીના એજન્ટ છે. આવા શબ્દો પણ બોલાલા જે મને ઘા વાગ્યો છે. હું અહીંથી કહું છું અને હું કડક શબ્દોમાં કહું છું, હું કોઈ પણ બહેનો દીકરીઓને રોડ પર કાયદો તોડવા દેવામાં માનતી નથી. ભલે લાગતું હોય, હું કહું છું મને જરા પણ ન ગમે કે મારી બહેનનું દીકરીઓનું ચોપડે સરકારી નામ ચડે. ભાઈઓ બેઠા છે તો જો આ મારી મર્યાદાને એવું કહેતા હોય કે હું બીજેપીની એજન્ટ છું, તો હું કહું છું કે હું મારા સમાજની એજન્ટ છું, મારી સમાજની ક્ષત્રિયાણીની અસ્મિતાની એજન્ટ છું. હું આ મર્યાદા નહીં ચૂકું. હું સાંપ્રત સભાની પરિસ્થિતિ જાણું છું. ઘણા બધા કેસો અમારી પાસે જ્યારે આવતા હોય સામાજિક, ત્યારે અમે કહેતા હોય કે મર્યાદા આપણી ક્યારે ન ચૂકવી જોઈએ.